ભાઈ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં થશો તો આપણે અત્યારે જઈ રહ્યા છે શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ આપણે ડભાણમાં તો જય માતા કેમ છો મારા દરેક મિત્રો મજામાં થશો આપણે ફાઇનલી આવી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર ડભાણમાં આવેલું છે મિત્રો આપણે કયા ગામથી આવો છો કાકા કચ્છના છો એમ નડિયાદ બરાબર નડિયાદથી દર્શન કરવા આવ્યા ને ભગવાન તો તમને નજીકથી બતાવું ભગવાનના દર્શન કરાવો મિત્રો તમે પણ ભગવાનના દર્શન કરી શકો છો શું કાકા જય સ્વામિનારાયણ કેવું એ મજામાં ભગવાનના ઝૂલા ઝૂલાઈ રહ્યા છો બરાબર ચાલો વન વિચરણ તમે જોઈ શકો છો મિત્રો આ વન વિચરણ કેટલું ખૂબ સુંદર અને કેટલું ખૂબ જોરદાર મિત્રો બનાવ્યું છે ભાઈ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં થશો તો આપણે અત્યારે જઈ રહ્યા છે શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ આપણે ડભાણમાં તો જય માતાજી મિત્રો કેમ છો મારા દરેક મિત્રો મજામાં થશો આપણે ફાઇનલી આવી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર ડભાણમાં આવેલું છે મિત્રો નડિયાદ તાલુકાના ડભાણમાં શ્રી સ્વામિનારાયણ મંદિર તમે જોઈ શકો છો મિત્રો આ ગેટ તમને અંદરનો પણ હું નજારો બતાવીશ તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં જય માતાજી જય સ્વામિનારાયણ એટલે આપણે અંદર પ્રવેશ થઈ રહ્યા છીએ ગેટ તરફ તો મિત્રો તમને બતાવીશ દરેક નજારો મિત્રો તો બન્યા રહેજો વિડીયોમાં આ મિત્રો છે શ્રી સહજાનંદ ભુવન ભગવાનના મંદિરનો નજારો મિત્રો તમે મંદિર જોઈ શકો છો એકદમ જોરદાર વર્ષો જૂનું પ્રાચીન મંદિર મિત્રો આઈ થિંક 150-200 વર્ષની આજુબાજુ જૂનું આ મંદિર હશે મિત્રો તો મિત્રો બને રહેજો વિડીયોમાં તમને આગળ પણ બતાવીશ મિત્રો અને ભગવાનના દર્શન પણ કરાવીશ તો બને રહેજો વિડીયોમાં મિત્રો ફાઇનલી આવી ગયા છીએ અત્યારે મંદિરની તરફ તો મિત્રો તમે જોઈ શકો છો ભગવાનના દર્શન પણ કરી શકો છો મિત્રો તમને જરા ઝૂમ કરીને બતાવું મિત્રો તો તમને નજીકથી બતાવું ભગવાનના દર્શન કરાવું મિત્રો તમે પણ ભગવાનના દર્શન કરી શકો છો તો આ છે મિત્રો ડભાણમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મહારાજનું મંદિર તમે નજારો જોઈ શકો છો એકદમ જોરદાર નજારો આપણા ભગવાન શ્રી સ્વામિનારાયણ મહારાજ અત્યારે ઝૂલે ઝૂલાઈ રહ્યા છે આ કાકા શું કાકા જય સ્વામિનારાયણ કેવું એ મજામાં ભગવાનના ઝૂલા ઝૂલાઈ રહ્યા છે બરાબર 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 આ કાકા કેટલું વર્ષો જૂનું મંદિર હશે આ 140 વર્ષ બરાબર બરાબર તો મિત્રો આ 140 વર્ષ પ્રાચીન મંદિર છે મિત્રો સ્વામિનારાયણ મહારાજના કાકા તુલસી ઝૂલા ઝૂલાઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો ભગવાનના દર્શન કરી શકો છો મિત્રો તો અમારે ગોપાલ કાકા પણ અમારી સાથે આવ્યા છે ભગવાનના ઝૂલા ઝૂલાઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો એકદમ ખૂબ જ નજારો મંદિરનો તો મિત્રો આ છે આપણા સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર મિત્રો તમે દર્શન કરી શકો છો ભગવાનના મિત્રો તમને લાઈવ દર્શન બતાવું મિત્રો અહીંયા ગામે ગામથી મિત્રો ભક્તો આવી રહ્યા છે મારા ગોપાલ કાકા અને મારો આકાશ પણ આ જોડે આવ્યો
તો મિત્રો આ મંદિરના બહારનો નજારો છે, તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે ભગવાનના મંદિરનું કામ ચાલી રહ્યું છે મિત્રો. ખૂબ જ વિશાળ એકદમ મોટું મંદિર છે મિત્રો સ્વામિનારાયણ ભગવાનનું. આ મંદિર મિત્રો આપણા નડિયાદ તાલુકાના દબાણમાં આવેલું છે. નડિયાદથી માત્ર 5 કિલોમીટરના અંતરે મિત્રો આ વિશાળ મંદિર મિત્રો 150 થી 200 વર્ષ જૂનું મંદિર છે મિત્રો. અત્યારે આ મંદિરમાં બીજું પણ મિત્રો કામ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. બીજું પણ ભવન બની રહ્યું છે મિત્રો. જય સ્વામિનારાયણ દાદા. મારો ફોટો આવી ગયો જો. ના ના, તમારું આવી જશે. શું કાકા, કઈથી આવો છો તમે? આવા દાદા ગુજરાતમાં નહીં મળે, એ પણ ધ્યાન રાખજો. ચેલેન્જ આપો છો. કેવું ચેલેન્જ આપો છો વિના તે નહીં. આવા દાદા ગોતી આવજો. બે વાત તો કોઈનો ક્યારેય ખોટું નથી થાય. ના ના, આ તમે એવા છે હજુ સુધી મારા વાત તમે આપણે કયા ગામથી આવો છો કાકા? હું કચ્છના અહીં નડિયાદ. કચ્છના છો એમ? નડિયાદ. બરાબર. નડિયાદથી દર્શન કરવા આવ્યા ને ભગવાન? લેજો બધાને. બરાબર. ગોતી આપો બીજા. ના ના, 100%. પગથિયે ન ચડો. એ તમારો વિડીયો કાકા આજે નહીં તો એ હજારો જણ તો જોઈ જ લેશે એમ. જોઈ લેવાનું. હા, એવા છીએ. આ તો ભગવાનના દર્શન કરવા આવ્યા. મેં કીધું ભગવાનનો પણ વિડીયો બનાવીએ કોઈ. અમને પોતાને પણ સામાન્ય નામ કેટલા જણને ના ના, 100%. 100%ની વાત કરે. તમે શું પુણ્યશાળી હો ત્યાં તો જ અમારી ઓળખાણ થઈને ભાવ છે. નહીં તો બધા લોકો ના ના, 100%ની. સારું હોય. હમ, હમ. કેટલા છે? હા. ભગવાન આપણા શરીર સારું રાખે. સારું કાર્ય કરે. પોતરો છે. બગડી ગયો છે. જો એનું દોષ થાય, હમ, હમ. ઉતાવળતામાં આ જ કામ આવે. ના ના, વાત 100%ની કાકા. હમ. જગતના વિડીયો બધા બનાવે છે, પગ લપસી જાય ને તળાઈ જાય. ના ના, 100%ની વાત. લોકો નકામા વિડીયો ઘણા બનાવે, પણ આપણે તો જીવનમાં કોકના કામમાં આવો, કોકને જરૂરી આવો, કોઈક આવીને દર્શન કરી શકે ભગવાનના. ના ના, વાત. શું નામ કાકા તમારું? અમરતભાઈ. અમરતભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા અમરત કાકા બહુ ખૂબ દિલદાર માણસ છે મિત્રો. આપણા કચ્છ કાઠિયાવાડના છે મિત્રો. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા આવ્યા છે મિત્રો. એટલે કચ્છ કાઠિયાવાડથી મિત્રો. ના ના, 100%ની વાત છે. ના ના, 100%. ના ના, 100%. ચલો ચલો કાકા, જય સ્વામિનારાયણ. કાકા જોડે વાત કરી મિત્રો. અહીંયા આપણા પાટીદાર સમાજમાંથી અને બીજા પણ આપણા સમાજમાંથી મિત્રો ઘણા અહીંયા ભક્તો ખૂબ દૂર દૂરથી મિત્રો આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે મિત્રો. તો આ નજારો તમે જોઈ શકો છો, એકદમ હરિયાળી હરિયાળી મિત્રો. અહીંયા તમે જો કોઈ વાર ના આવ્યા હોય તો જરૂરથી એકવાર અહીંયા આવજો શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે મિત્રો. તમને ખૂબ જ મજા આવશે મિત્રો. એકદમ પ્રકૃતિ તમે જોઈ શકો છો, એકદમ હરિયાળી હરિયાળી મિત્રો. પંખીડા પણ કિલોલ કરી રહ્યા છે મિત્રો. આ જોઈ શકો છો મિત્રો તમે મંદિરનો લોકેશન નજારો. આપણે અહીંયા હમણાં કાકાએ કીધું એમ કે મિત્રો જે નસીબદાર વ્યક્તિ હોય એ જ મંદિરે આવી શકે મિત્રો. બાકી તો અહીંયા નસીબદારોના કોઈ મંદિરે આવી ના શકે. એટલે નસીબદાર વ્યક્તિ જ મિત્રો મંદિરે આવી શકે. બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. તમને આખા મંદિરનું લોકેશન અને નજારો બતાવીશ મિત્રો. ખૂબ જ વિડીયો મિત્રો જોરદાર થવાનો છે. તો મિત્રો આ મંદિરમાં સિમેન્ટ રેતી નથી વાપરી મિત્રો. બધું મિત્રો આ મંદિર આખું પથ્થરનું જ બનાવ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો આ એકદમ જોરદાર નજારો મંદિરનો મિત્રો. ખૂબ જ જોરદાર મિત્રો લોકેશન, ખૂબ જ જોરદાર નજારો. તમે જોઈ શકો છો આપણા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ફોટા મિત્રો. એકદમ જોરદાર બનાવેલું છે મિત્રો મંદિર. તમને મિત્રો બતાવીશ બધું વિડીયો. તમે બને રહેજો મિત્રો વિડીયોમાં. કેમ કે મિત્રો આવો વિડીયો તમને યુટ્યુબમાં પહેલાં ક્યાંય જોવા નહીં મળ્યો હોય મિત્રો. અને હા મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય
તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, કોમેન્ટ, શેર અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે તમને આવા જ અવનવા વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે મિત્રો. અમારી કેસીવી વિલોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. તો મિત્રો અત્યારે અમે ગોપા કાકા અને મારો આકાશ પણ આ જોડે આવે વિડીયો ઉતારવા માટે. મિત્રો આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. તો મિત્રો અત્યારે હું મારા ગોપાલ કાકા અને મારા આકાશ પણ મિત્રો આવે છે આજે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે વિડીયો શૂટિંગ કરવા માટે મિત્રો. તો તમને પણ અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આવા અવનવા વિડીયો જોવા મળશે. તો મિત્રો અમારી કેસીવી યુટ્યુબ ચેનલને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. અને મિત્રો હા, કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલતા. અને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ લખજો મિત્રો. અમને પણ ખબર પડે કે અમારા ચાહક મિત્રો અને અમારા સબસ્ક્રાઈબર મિત્રો કેટલે દૂર દૂર સુધી જોઈ રહ્યા છે. જય સ્વામિનારાયણ. તમે જોઈ રહ્યા છો આપણા દેવાથી દેવા શ્રી ગણપતિ દાદા. અને મિત્રો પ્રથમ પહેલા પૂજા તમારી ગણપતિ દાદા. મિત્રો આપણે ગણપતિ દાદાના પણ દર્શન. તો મિત્રો અહીંયા દાદાના મંદિરમાં શિવલિંગ પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. ખૂબ મિત્રો જોરદાર એકદમ વર્ષો જૂનું મિત્રો પ્રાચીન મંદિર. 100 થી 150 વર્ષ જૂનું મંદિર છે મિત્રો. આ 147 વર્ષ. અમારા ગોપાલ કાકાને ખબર છે કે 147 વર્ષ જૂનું મિત્રો મંદિર છે આ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સિમેન્ટ રેતી એવું તો ક્યાંય જોવા જ નહીં મળે. આખું મંદિર મિત્રો પથ્થરથી બનાવેલું છે મિત્રો. હા, તમને કરાવું આપણા પવનપુત્ર હનુમાન દાદાના દર્શન. તો અહીંયા હનુમાન દાદાના પણ દર્શન તમે મિત્રો કરી શકો છો. તો આપણે ગણપતિ દાદાના પણ દર્શન કર્યા, હનુમાનજી દાદાના પણ. જય હનુમાન. મિત્રો તમે જોઈ શકો છો આ આપણે અંદર બાઈઓનું મંદિર. આપણે અંદર પણ જઈશું અને અંદરનો પણ તમને મિત્રો નજારો હું બતાવીશ. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી જઈ રહ્યા છીએ અત્યારે અંદર. જય મહારાજ. શું ગોપાલ કાકા આપણે શું કહેવા માગશો આ મંદિર વિશે? બહુ ખૂબ જ એકદમ જોરદાર નજારો છે. ખૂબ જ એકદમ રહસ્યમય મંદિર છે આ. હા તો મિત્રો એકદમ રડિયામણું મંદિર છે મિત્રો. આપણા શ્રી સ્વામિનારાયણ વડતાલ ટ્રસ્ટ સંચાલિત મંદિર આપણે ડભાણમાં આવેલું છે. તમને મિત્રો ભગવાનના પણ દર્શન કરાવું. તમે શ્રી સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન કરી શકો છો મિત્રો અહીંયા.
તો મિત્રો હવે આટલેથી આપણે વિડીયોને કરીએ એન્ડ. અને અમારી આ યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કેસી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલતા મિત્રો બિલકુલ. તો જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.